નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં તળાવ અને મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સામે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ડમ્પિંગ યાર્ડના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કચરાની દુર્ગંધ અને ગંદકીના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાતા આખરે મુસ્લિમ સમાજ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ ગંભીર જનહિતના પ્રશ્ન અંગે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ડમ્પિંગ યાર્ડ અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે। ફતેપુરા તળાવની જમીન પર કબ્રસ્તાનની બિલકુલ સામે જ 3 ગ્રામ પંચાયતો દ્વારા આડેધડ કચરો અને મરેલા પશુઓ ઠાલવવામાં આવી રહ્યા છે, જેના કારણે 24 કલાક અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે। પવનના લીધે કચરો ઉડીને કબ્રસ્તાનની અંદર જતો હોવાથી પવિત્ર તહેવારો અને દફનવિધિ સમયે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ ડમ્પિંગ યાર્ડની વચ્ચેથી જ સિવિલ કોર્ટ, વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળા અને મુખ્ય બાયપાસ રોડ પસાર થાય છે, જેથી રોજના હજારો વાહન ચાલકો, સરકારી કર્મચારીઓ અને શાળાના માસૂમ વિદ્યાર્થીઓને નરકાગારમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે। સરકારી નિયમો અનુસાર તળાવની જમીન પર કચરો નાખી શકાતો નથી, તેમ છતાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। મુસલમાન ઘાંચી સમાજ, પંચ અને વકફ ટ્રસ્ટના હોદ્દેદારોએ આવેદનપત્ર આપી માંગ કરી છે કે વચગાળાના ઉકેલ તરીકે આ કચરો અન્ય નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ખસેડવામાં આવે। સાથોસાથ અધિકારીઓ, 3 ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓ સાથે સંયુક્ત બેઠક યોજીને આ જ્વલંત સમસ્યાનો તાત્કાલિક અને કાયમી નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે। ફતેપુરા ખાતે આ મુસ્લિમ સમાજનું જે કબ્રસ્તાન આવેલ છે એની સામે ગ્રામ પંચાયત ફતેપુરા, કરોડિયા પૂર્વ તથા કાળિયા વલુંડા પંચાયત દ્વારા એમની પંચાયત વિસ્તારનો કચરો નાખી અને છેલ્લા 30-35 વર્ષથી ડમ્પિંગ યાર્ડ બનાવેલ છે। આ ડમ્પિંગ યાર્ડ તળાવની જમીનમાં આવેલ છે। સરકારશ્રીના કાયદા અને નિયમો મુજબ તળાવની જમીનમાં તળાવ સિવાય અન્ય કોઈ ઉપયોગ થઈ શકતો નથી, તેમ છતાં ગેરકાયદેસર રીતે આ પંચાયત દ્વારા ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે। એ ડમ્પિંગ યાર્ડ હવે ભરાઈ પણ ગયું છે। આ ડમ્પિંગ યાર્ડના કચરાના લીધે તેમજ આ ડમ્પિંગ યાર્ડના લીધે મરેલા ઢોરો તથા પ્રાણીઓ પણ અહીંયા આજુબાજુ નાખી જતા હોય છે। એની દુર્ગંધના લીધે આ કબ્રસ્તાનની અંદર 24 કલાક ગંદકી રહેતી હોય છે અને આ કબ્રસ્તાનની અંદર મુસ્લિમ બિરાદરના મરણ પ્રસંગે મૈયતની દફનવિધિ માટે ગામના પરગામના મુસ્લિમ બિરાદરો આવે છે। કબરો ઉપર ફાતિહા માટે દરરોજ ગામના મુસ્લિમ બિરાદરો આવતા હોય છે, ઈદની નમાઝ માટે પણ આવતા હોય છે અને એ સમયે આ દુર્ગંધના લીધે હેરાનગતિ થાય છે અને ધાર્મિક લાગણી પણ દુભાય છે, જેથી આ ડમ્પિંગ યાર્ડ અહીંયાથી ખસેડવા માટે અમે આજરોજ મામલતદાર અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। તેમ છતાં એ ઉપરાંત અહીંયાથી એક રોડ પ્રસાર થાય છે, તે રોડ ઉપરથી સિવિલ કોર્ટ, જીઈબીની ઓફિસ, સરકારી સાયન્સ સ્કૂલ તથા બલૈયા અને ઝાલોદ તરફ જતો બાયપાસ રોડ આવેલો હોય, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, રાહદારીઓ, વાહનો વગેરેની પણ મોટા પ્રમાણમાં અવરજવર હોય તેઓને પણ તકલીફ પડે છે, જેથી આ ડમ્પિંગ યાર્ડ ખસેડવો જોઈએ અને આ ડમ્પિંગ યાર્ડ ખસેડવાની જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીંયાનો તમામ કચરો પંચાયત દ્વારા ગમે તે નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં મોકલી અથવા ગમે તે રીતે એનો નિકાલ કરી મોટો ખાડો ખોદી દે અને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી એ ખાડામાં નાખે અને આ જે રોડ પર જે કચરો આવી ગયો છે એ કચરો ના આવે માટે અહીંયા બાકી કોર્ટ બનાવી લે અને ફક્ત ટ્રેક્ટર જાય તો રસ્તો રાખે અને આ ડમ્પિંગ યાર્ડનો અમને નિકાલ કરી આપે એવી અમારી માંગણી છે। આ સમસ્યા બાબતે અગાઉ આપે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે? અમે અગાઉ નથી આપી, પણ દર વખતે ઈદના તહેવાર પ્રસંગે અમારે કાયમ પંચાયતને લખીને આપવું પડે છે। દર વર્ષે અમે બંને ઈદો આપીએ છીએ, સફાઈ કરાવે છે, પણ એ સફાઈનું કોઈ મહત્વ 4 દિવસ પછી પાછી પોઝિશન એની એ થઈ જાય છે। સમાજના લોકોએ અમારી અગાઉની પંચે આ બાબતે ઘણા લખાણો આપેલા છે, પણ એના પણ કોઈ પગલાં લેવાયા નથી, એટલે એ રીતે સમાજના લોકોએ પણ અગાઉ રજૂઆતો તો કરી જ છે। આપનું નામ અને હોદ્દો? હું ઇદ્રીસ અહેમદ બુદાલા, ઉપપ્રમુખ મુસલમાન ગાજી સમાજ।